હમણાં એક છોકરો રોતો રોતો આવ્યો તો કે સાહેબે મને બહુ માર્યો. એટલે એને બાઈએ પૂછ્યું કે સાહેબે તને શું કામ માર્યો? કે સાહેબે મને એટલા માટે માર્યો, મેં સાહેબને હામો માર્યો હતો. તે સાહેબને હામો શું કામ માર્યું? કે તો શું કરી કે કાળા બોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કોણે લખ્યું. પાછું મને ઊભો કરીને મારો જ સાહેબ મને પૂછે એ ઊભો થા, મહાભારત કોણે લખ્યું? એક થપ્પડ સડાઈ દીધી. એક તો તમે લખો છો ને અમને શું કામ ઠૂઠે સડાવો છો? બોલો આનું શું તમે? ખરા છે. બીજી એક વાત અધૂરી રહી ગઈ હતી સ્વામી, મને યાદ આવી ગયું. બહુ સરસ વાત છે. આપણે આજની તારીખની અંદર વાત કરું ને તો મેં કીધું ને કાચો માલ અને પાકો માલ. કાચા માલમાં આ બધું આવે ને, આ મેગી નાન તેને એવું. અત્યારનું છોકરું બી શરૂ થઈ ગયું, ધોયડું જાય ને તો પડી જાય, ચોંટી જાય. સમજો છો? ધોયડું જાય, પડી જાય, ચોંટી જાય, ઊભું ન થઈ શકે. એટલે માં કપડાં ખખેર. અરે નહીં નહીં નહીં, મારો સાવજ છે ને કપડાં ખખેરો. સાવજ નહીં, મારો વાલો સાવજ. સાવજ છે ને કપડાં ખખેરવા પડે. એ તો જો તમે દીમાં 5 લેંકી બદલાવી પડે, હાવે જ નહીં તો એ હાવે જ. વળી માની મમતા છે ને કે અરે મારો બાલો બસ માં દીકા રોવાય નહીં. પણ જો માં છોકરાને તેડે ને એટલે છાનો રહી જાય. રોતો હોય ને ગમે એટલો છાનો રહી જાય. પણ છોકરો રોતો હોય ને બાપ છાનો રાખે જ. કેમ ઝીણા ઝીણા દાંત કાઢો? ઘેરે નથી રમાડતા કોઈ? કોકના છોકરાઓને બહુ તેડે તેડે બિસ્કીટના પડીકા લઈ દો. આમ તમને કહું બાપાએ તેડ્યો ને, પપ્પાએ તેડ્યો હોય ને એટલે આમ છોકરો રોતો હોય ને એટલે બસ બસ હવે નથી પડતી બસ હવે એને સાનો રાખે છે કે રોવરાવી જ ન થયેલી હોતી. વધારે વાગી ગયો શું કે ખબર કેટલી રોટલી રહી છે? આલ્યા રડે છે. એ ઘડીક સાચવો, 2 રોટલી રહી છે આવી આગળ. 2 રોટલી રહી આગળ આવે છે પછી જોયા જેવું થાય. તારી ભલી થાય. આ કેટલી રોટલી રહે છે? કે 2 રહે છે. ઘડી હાલ ને તો હવે ઘડી ખાસું કઈ તૂટી નહીં જાવ ને કઈ કરિયાવરમાં લાવી આવડે એવો રાયડું નાખમાં. આને કઈ હું જાનમાં લઈને નહોતો આવ્યો. આમાંથી ક્યાંથી આમાં સંગત વાયર કઈ પૂગે? મારો રામ ભલું કરે. આમાં સંગત વાયર કઈ ન પૂગે. કેટલું હાંકવાનું એ તો જોવું. મારો રામ ભલું કરે. બાન દાદાને ધન્યવાદ દેવા પડે. આજની બહેનોને, આજની માવડીઓને હાથ જોડીને પ્રાર્થના કરું, રામના રાજ આપ્યા છે, ભોગ હોય તો ભોગવી લેજો. બિચારી બાને કોઈક પૂછો તો ખરા. ત્યાં જઈને 70 વર્ષની બા હોય ને તેને પૂછી લેવું કે 70 વર્ષે બા આવી જાહો જલાલી હતી? તો બા તરત કે ના 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 આવું કાંઈ નહોતું. કુવે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું હતું, અને કઠોળે કપડાં લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. એ માયલું તો કાંઈ છે નહીં. અત્યારે ફિલ્ટરની ચા પાડો તેની મેળા મેળા ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી સામે રાયડું નાખવા મળે. સંપા બાપી સાફ બંધ કરી દો, દાણા થઈ રહ્યા. બોલતી ઘંટીઓ આવી ગઈ. તો જોવો કઠોળો ગાભા વાડીએ ધોવા જવા પડવું નહીં, હવે ધોવા જવા પડવું નહીં. ડબ્બામાં ગોદડું નાખ, ગોદડા ધોવાઈ જાય. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજે ને 600 ને ઉપરથી જાય. કોઈ ઊભા ન થતો. આ સાંભળી દો. હા, આમાં પ્રાણ છે. તમે સાંભળો છો ને તમને મજા આવશે. 30 જણા ગુજરાતી, 600 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજે 600 ને ઉપરથી જાય. મેં આયોજકને બોલાવ્યા. મેં કીધું મોટા ભાઈ આ 30 ને સમજે ને 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હિન્દી ભાષી છે. કહેવાય હિન્દી ભાષી. મેં કેમ આપણું ગુજરાતી મગજમાં ના ઉતરે? કે ના એ બધા હનીસિંગ વાળા છે, એને યો હનીસિંગ ના પહેલા રે પ્રસંગ નહીં આવે એ સમજાય, આપણું મગજમાં નહીં ઉતરે. મેં કીધું હનીસિંગ વાળા છે તો અમે ડારા સિંગ વાળા છે. કઢીમાં 8 રોટલા સોળીને ખાઈ જઈએ એટલે એમ પાછા ન પડી. એમ 4-5 ખારી સિંગ વાળા હામાં બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તો એ જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા છે. એમાં અહીંયા એ સારું છે, તમારી અવસ્થા સારી છે ને વ્યવસ્થા સારી છે. અને આ ભગવદ્ ગીતાજી પ્રત્યેની આસ્થા સારી છે. ત્રિવેણી સંગમ છે. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ. મેં કીધું એના સપકરા એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળો સૌરાષ્ટ્રના. હંદા થોડિયા પાંજરા વાળા હકળતી બાંધી ગામડામાંથી હક બાંગ જાણે સુતા ચેહી જમુ જાળા બજુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કેતા ફોટી જમીન જાળા વાળા દેગો વાળા ભલે કાળા વેર જગ્યા પાંડવાળા રંગ કાળા રંગ તાળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદુ કાળી પગારો ન કણ જાણે કે કરે ઠણ કે પાંખરા કડે જાણે કે જરા દા કોઠિયા જો દાર જોને રણ કે સિંધવ રાગ ઠણ કે કોઠિયા રોગ ઠણ કે મામલા હોરા કરે માર માર હનુમંત ગોમવાને લંકાડાળા જેમ હાયા વેરી હુંદાવાળા જોને ત્રોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડા છૂટવાને પડે ધક મારી ધામરોળી જોને કર્યા એક મેં
મામલે હોરા કરે માર માર હનુમંત ગોમવાને લંકાડાળ જેમ હાયા વેરી હુંદાવાળા જેને થોડી આવી છે ડોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દા મારી ધમરોળે જોને કરાય તમે એક મિનિટ તમને કેમ સફાકરું ઉપર થઈ ગયું એમ સેમ હિન્દી વાળાને સફાકરું ઉપર થઈ ગયું નહીં આકલો નહીં પડકારો કાંઈ વાહ કાંઈ આહ કાંઈ લેવા કાંઈ દેવા નકર એટલી તો માણસને ખબર ને માણસ 2.5 કલાકથી જે માણસ બળ કરતો ને આતડા તૂટે ને તો એને મજા આવી જોઈએ તમારી વાહ હોય ને કલાકારની હવા હોય મેં તમને ન મજા આવી ને એમ હિન્દી વાળાને ન એટલે 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો એમાં લખેલું તું કુછ સમજાય એસા બોલો મારો રામ ભલું કરે એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો એટલે મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું કઈ રીતે મજા આવે તો મેં કીધું તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો કુદરત તમારી હાજરી ભરે કુદરત હાજી ભરે હુકામાં દહને રાજી કરીને દુઃખી કરીને નહીં દુઃખી કરવામાં અમારો ફાળો નથી સમાજ નહીં ફાળો છે એટલે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન બારોટોને અને ચારણોને સારું લાગે પટેલના છોકરાના ભેળું જ ન થાય અને સ્ટેજ એનું નથી પટેલના છોકરાનું સ્ટેજ જ નથી છતાંય માથે ચડી ગયા આમાં પણ કુદરતની કૃપા હોય આપણે કંઈક જીવતું રાખવાની ઈચ્છા છે નકર હું ઘણાને કહું કે નારાયણ સ્વામીના કાંતાસ બાપુના ભજન સાંભળો એની પાસે કંઈક હતું આજની યુવા પેઢી જે અમુક અમુક જે ન હોય એવા ગીતો સાંભળે છે ને એની કરતા સારું છે પાછો એક છોકરો હાથમાં ચીઠી લે મને કે કુછ સમજાય સાહેબ બોલો મેં કીધું હવેલા તે ભલું કરી હો હવે તો પછી કુદરતી હું હુંજું અણગીટા આવી પડે ઘટમાં દુઃખના ઘા નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં તમારા ચહેરા ઉપર સ્માઇલ આવવા માટે અમારે ઘણું અંદર અમારી અંદર પીડ્યું હોય ને બધું દબાવીને મૂકી દેવું પડે સમજો છો ને બધું અંદર હાલતું હોય ઘડીક દબાવીને મૂકીને તમને આમ મોજ કરાવવા માટે સેમ પછી મેં કીધું હિન્દી વાળા જો દાંત આવી જાય ને તો ગંગા ના આવો કુદરતી હું હુંજું હિન્દી ફિલ્મના ગીતને લઈને દુહામ ધોકો માર્યા ગુજરાતમાં પહેલી ઘટના એવી मन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था આવ્યા ને દાંત આવ્યા ને મજા આવી ને તમને બસ સેમ તો હિન્દી વાળા નામ જ આવ્યું પછી મને મજા આવી મેં કીધું તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે એટલે મેં કીધું હિતેશ ચાલો બેટા બીજો દુહો આપો એટલે વળી પાછો બીજો દુહો આપ્યો 35 નું જોવાનું જ નહોતું 600 નું જ જોવાનું હતું मन फूल तुम्हें भेजा है खत में अनफूल नहीं मेरा दिल है ये प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे 35 साइड में मुकिन हाँ 600 માંથી 15 મારી પાસે મને તેડી લીધો મને કે क्या बात है मैं कि काठियावाड़ी बात है भाई
बोले कहाँ से लाते हो? मैं कीधुं उगता है नहीं, मेले मेले उगता है ने, ये धूल में आलोट ना पड़ता है, ते भेगा थता है।